શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વનિ. બુધવારે મિત્રો આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરીએ છીએ આયુર્વેદ ઉપચાર અને આયુર્વેદમાં જે તે રોગ વિશે શું કહ્યું છે એ વિષય પર, ત્યારે આજે આપણે જે વિષય પર વાત કરવી છે એ વિષય છે સફેદ પાણી. ગત સપ્તાહે આપણે તેના કારણો અને તેના લક્ષણો જે છે એ કેટલું ગંભીર થઈ શકે છે એ વિષય પર માહિતી મેળવી હતી. ત્યારે આજે આપણે એની ઉપચાર વિશે માહિતી મેળવીશું. ત્યારે આપ પણ આપને જો કોઈ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર નંબર દર્શાવવામાં આવી રહ્યો છે, તેના પર ફોન કરીને આપ આપના પ્રશ્નોના સચોટ ઉત્તર મેળવી શકો છો વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી, જેમને આયુર્વેદમાં 25 વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. આપણે તેમનું સ્વાગત કરીશું. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, જે દર્શક મિત્રોએ આપણો ગત એપિસોડ ચૂકી ગયા હોય તે દર્શક મિત્રો માટે આજે ફરી એક વખત સફેદ પાણી વિશે તમે ટૂંકમાં માહિતી આપશો? હા, સફેદ પાણી પડવું, વ્હાઇટ ડિસ્ચાર્જ થવું, શરીર ધોવાવું, આવું જે લોક ભાષામાં બોલાય છે એને આયુર્વેદના અને સંસ્કૃતના જે આપણા વૈદિક ગ્રંથો છે એમાં એને શ્વેત પ્રદર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પ્રદર શબ્દ વપરાય છે. પ્રદર એટલે શરીરમાંથી વધારાનું પાણી એ બહાર નીકળી જવું. કોઈ પણ અને પાણી અને સાથે દોષ મળી અને જ્યારે બહાર નીકળે તો એ પ્રદર રોગ કહેવાય અને યોનિ માર્ગથી નીકળતો હોય એટલા માટે એને પ્રદર કહેવામાં આવે છે. હવે આમાં બે પ્રકારના હોય પ્રદર, શ્વેત પ્રદર અને રક્ત પ્રદર. એટલે માસિક જે છે એ જનરલી 5 દિવસ કે એવી રીતે આવતું હોય તો 8, 10, 9 દિવસ સુધી આવે. વચ્ચેના દિવસોમાં પણ સતત માસિક ધર્મ આવ્યા કરે અને વધારે બ્લીડિંગ થાય, જે હોવું જોઈએ એના કરતાં વધારે માત્રામાં હોય તો એ રક્ત પ્રદર કહેવાય. અને એ સફેદ પાણીના સ્વરૂપમાં પડે એટલે એકદમ દુધિયા રંગનું હોય, દહીંના ફોદા જેવું હોય, એકદમ પાણી જેવું પણ હોઈ શકે છે અને એ પ્રમાણેનું હોય. એમાં બેડ સ્મેલ પણ હોઈ શકે. એને પોતાના નોર્મલ કલર અને ગંધ અને એના દેખાવ એ જે બધા ઉપર જે છે એમાં પરિવર્તન આવે તો એ શ્વેત પ્રદર કહેવાય. સામાન્ય રીતે શ્લેષ્મિક કલાનું જ્યાં પડ હોય ત્યાં સ્ત્રાવ થતો હોય, કુદરતી છે, પણ એ વધી જાય અને એના જે સામાન્ય આદર્શ લક્ષણો છે એનાથી ફેરફાર આવે તો એ શ્વેત પ્રદર તરીકે કહેવાય છે. એટલે એની ચિકિત્સા વિશે આજે આપણે જોઈશું. જી બિલકુલ. આગળ વધીએ પહેલા એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, આવો બોલો. આપણે વડોદરાથી. હા બોલો પરાગભાઈ. મારે સાહેબ એવું કેવું છે કે અશ્વગંધા અને શતાવરી જે શક્તિની ગોળી છે તો શક્તિની ગોળી અશ્વગંધા પુરુષો માટે છે અને શતાવરી ગોળી સ્ત્રીઓ માટે છે. તો શતાવરી ગોળી પુરુષોથી ખવાય ખરી? હા હા, ચોક્કસ. ખાતા કેવી જોઈએ તો શું નુકસાન થાય? ના, પુરુષ પણ ખાઈ શકે છે, કોઈ ચિંતા નથી આમાં. અને બીજું કે શતાવરી ફક્ત સ્ત્રીઓનો ટોનિક છે એવું નથી, બહુ જ સારું મસ્ક્યુલર ટોનિક પણ છે અને સાથે સાથે પિત્તને ઓછું કરનાર છે અને ચાંદુ પડ્યું હોય પેટમાં તો એને પણ રૂઝવનાર છે. એટલે અમારે પણ ઘણા બધા પેપ્ટિક અલ્સર, ડિયોડિનલ, જઠરમાં, આંતરડામાં ચાંદુ પડેલું હોય તેવા દર્દીઓમાં પણ અમે શતાવરી વાપરતા હોઈએ. એટલે તમે એક જ દ્રષ્ટિકોણથી ન વિચારો, એ ઔષધિઓનો અનેક રીતે ઉપયોગ થઈ શકે અને પુરુષ પણ એનું સેવન કરી શકે છે. જી જી રાજેશભાઈ. રાજેશભાઈ, ત્યારે ગત સપ્તાહે આપણે આના સફેદ પાણીની જો વધારે પ્રમાણમાં થાય છે તો એની ગંભીરતા વિશે પણ ચર્ચા કરી હતી કે આગળ શું પરિણમી શકે છે. ત્યારે આ સફેદ પાણી જ્યારે અનયુઝ્યુઅલ થઈ જતું હોય છે ત્યારે શું કોઈ પ્રકારના રિપોર્ટ્સની જરૂરિયાત બને છે, જેમ કે સોનોગ્રાફી હોય કે એવા કોઈ રિપોર્ટ્સ? હા, એક સોનોગ્રાફીની તપાસ થઈ શકે છે અને એમાં 2 પ્રકારની સોનોગ્રાફી થતી હોય. એક પેટ ઉપરના ભાગે જે એનો પ્રોબ હોય સોનોગ્રાફીનો જે મશીનનો જે છે એને બહારથી જ જોવામાં આવે છે, પણ એનાથી વધારે સારું જજમેન્ટ ન આવે અને કયું કારણ છે, વધારે ડીપમાં હોય, બીજું જોવું હોય કે તો પછી એ ટ્રાન્સવેજાઇનલ સોનોગ્રાફી કહેવામાં આવે છે અને TVS એવી રીતે ઓળખવામાં આવે છે. તો એ જે સોનોગ્રાફી છે એવું કોઈ કારણ હોય કે જ્યાં અંદરના ભાગે એટલે સર્વિક્સ એટલે કે ગર્ભાશય ગ્રીવાના ભાગે કે અંદરના ભાગે ક્યાંય ચાંદી પડી હોય, બરાબર છે, તો એ એનું નિદાન કરી શકે છે અને એ ભાગમાં
બે પ્રકારની એવી ગ્રંથિઓ હોય કે જે બાર્થોલિન છે અને ત્યાં શિષ્ટ થાય, એટલે કે પરું ભરાય એવી ફોડકી પણ થઈ શકતી હોય. તો એવા બધા કારણો કોઈ હોય તો એ સોનોગ્રાફીની તપાસમાં ખબર પડી શકે છે. એટલે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે સોનોગ્રાફીની તપાસ મહત્વનું છે અને ડોક્ટર જે છે એને તપાસ કરી અને નિદાન કરી શકે છે. એના લક્ષણો ઉપરથી પણ મોટે ભાગે એનું નિદાન થઈ શકે છે. મહત્વની વસ્તુ છે કે સામાન્ય ચિકાસ વાળો જે સ્ત્રાવ થવો સામાન્ય અને એનો કોઈ દુર્ગંધ ન હોવી એ સામાન્ય લક્ષણ છે, પણ એમાં ફેરફાર થાય તો તરત વૈદ્ય કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જી રાજેશભાઈ, જે રીતે આપે માહિતી આપી તો ઘણી વખત સ્ત્રીઓને વૈદ્ય છે, ડોક્ટર છે, એમની પાસે જવામાં સંકોચ અનુભવાતો હોય છે, કારણ કે બેડ સ્મેલિંગ બી થતું હોય છે અને એમનો મોરાલ જે છે એ ઘણી વખત ડાઉન બી થઈ જતા હોય છે આવી પરિસ્થિતિમાં. તો આવા સંજોગોમાં જો આ વ્હાઇટ ડિસ્ચાર્જ જે છે એના ઉપર પૂરતું ધ્યાન ન આપવામાં આવ્યું અને તેને વધારે માત્રામાં તે થઈ રહ્યું છે છતાં પણ એને ચાલુ જ રાખવા દીધું, તો એ લાંબા ગાળે જે તે સ્ત્રી જે છે એના જે હોર્મોનલ ચેન્જીસ હોય કે એને શું ડાયરેક્ટલી અફેક્ટ કરી શકે ખરી? એ ચોક્કસ અસર કરે છે. એની કેટલીક આડઅસરો પણ થઈ શકે. લાંબા ગાળા સુધી એ વ્હાઇટ ડિસ્ચાર્જ થયા કરે તો એ યોનિ માર્ગમાં ચાંદાનું કારણ બની શકે છે. એટલે ગર્ભાશય ગ્રીવામાં પણ એ ચાંદુ પાડી શકે છે અને એટલું બધું બળતરા કરે પછી કે દર્દી ખૂબ હેરાન થાય છે અને એને મટતા પણ વાર લાગે છે અને કેટલીક વખત એનું કોટરાઇઝેશન કરવું પડે, એટલે કે ચાંદી બળાવવાની એક આખી માઇનોર સર્જિકલ જેવું કહી શકાય એવી એક વિધિ કરવી પડે છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે ડોક્ટર અને વકીલ, અહીંયા હું ખાસ કહેવા માંગુ છું કે શક્ય બને ત્યાં સુધી તમારા જે પ્રશ્નો છે એ તમારા વૈદ્ય કે તમારા ડોક્ટરને જો ખુલાસીને વાત ન કરી શકતા હો તમે શરમ સંકોચના કારણે, અને તમારા વકીલ પાસે તમે તમારા કેસ બાબતે કે જે કંઈ છે તો એ વાત ન કરી શકતા હો તો તમે એમાં બહાર નીકળવાનો માર્ગની અપેક્ષા ન રાખો. એટલે હંમેશા ડોક્ટર વકીલ પાસે તમારે ખુલાસીને જે કંઈ ચર્ચા કરવી હોય કરી લેવી જોઈએ. રોગોથી હેરાન થઈને એમાંથી રોગ મોટું સ્વરૂપ ધારણ કરે હેરાન થવું એના કરતા સ્પષ્ટીકરણ કરી લેવું મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. જી ત્યારે રાજેશભાઈ, ઘણી વખત એવું કહેવાય છે કે આ સફેદ પાણી જે છે એ જો વધારે માત્રામાં થાય છે તો એને સારું કહેવાય, કારણ કે તમારા શરીરનું ધોવાણ થઈ રહ્યું છે અને ઇનડાયરેક્ટલી એની સાથે જોડવામાં આવે છે. તો આનાથી શું હકીકતમાં શરીરનું ધોવાણ થાય છે, બગાડ હોય એ બહાર નીકળે ખરી? અને સફેદ પાણીની જો સમસ્યા સતત રહે છે તો સ્ત્રીઓને એ ફરિયાદ બી ઉઠે છે કે તેમને થાક લાગે છે. તો આ બંનેને શું સંબંધ છે? ચોક્કસ છે. શરીર ધોવાવું એ સામાન્ય રીતે આદર્શ નથી, પહેલી વાત તો એ. એટલે વધારે પ્રમાણમાં સ્ત્રાવ થતો હોય તો સારું થાય છે કે સફાઈ થાય છે એવું સમજવાની જરૂર નથી. સામાન્ય ચિકાસ એટલી હોય કે તમને દૈનંદિન તમને અહેસાસ પણ ના થવા દે કે એ વધારે પ્રમાણમાં છે. તમને નોટિસ થાય કે હા હવે આ માત્રાથી વધારે થાય છે, બરાબર છે ને. મારા જે છે પ્રાઇવેટ પાર્ટના જે બધા કપડાં જે હોય એમાં ભીનાશ આવતી હોય, તમને બેડ સ્મેલ આવતી હોય તો એ ગંભીરતા છે, યોગ્ય નથી. એટલે એ માનસિકતા ત્યાં એવું છે કે વધારે થાય તો સારું થશે એ નહીં, અને એનાથી શરીરના કેટલાક ધાતુઓનો સ્ત્રાવ થાય છે. એટલે એ જયારે આયુર્વેદ છે એ 7 ધાતુ ઉપર આધારિત છે અને એવું કહેવામાં આવે છે કે એ અનેક ધાતુઓ જે છે એના સાર સ્વરૂપ હોય, જે એની ઉપધાતુ અને એના સાર સ્વરૂપે, તો એ દ્રવ્ય જયારે બહાર નીકળે છે તો અશક્તિ ખૂબ અનુભવાય. એટલે એવી રીતે પુરુષમાં પણ આ તકલીફ થતી હોય છે. તો એ સમયે શું હોય છે, મહત્વની વસ્તુ એ છે કે એનું વૈદ્ય કે ડોક્ટર પાસે જે નિદાન કરાવવું, એની સારવાર કરાવી, એ જ મહત્વની વસ્તુ છે. એ સારું કે ખોટું છે એ તમને ડિસ્કશન કરીને ડોક્ટર કે વૈદ્યની પાસે જઈને એમાંથી જ માર્ગદર્શન મળી રહેશે. એટલે વધારે માત્રામાં હોય અને સમયથી વીતી જતો હોય તો પછી એ ચર્ચા કરી લેવી એ જ વધારે મારી દ્રષ્ટિએ તો સારું રહે. જી ત્યારે આવા સમયમાં થાક લાગતો હોય, હું નોર્મલી જો આને પીરિયડ સાથે થોડું કનેક્ટ કરું તો માસિક શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં અને પતે છે એના 2-3 દિવસ સુધી આ સફેદ પાણી નોર્મલ યુઝ્યુઅલ ગણાય છે. તો હવે જ્યારે માસિક આવતું હોય એ જ સમયે આપણને સાથે આ સફેદ પાણી જે છે એનો બી નિકાલ થાય છે, ત્યારે ઘણી વખત એવું કહેવાય છે કે મૂડ સ્વિંગ્સ માટે તમારે ડાર્ક ચોકલેટ છે ને એવા બધા પદાર્થો ખાવા જોઈએ. તો આજની યંગ ગર્લ્સ જે છે આ પીરિયડ્સ વખતે ડાર્ક ચોકલેટ છે, કોફીનું સેવન છે એ વધારી દીધું છે. તો એના વિશે પર આપ શું કહેશો કે એ યોગ્ય ગણી શકાય ખરી? પહેલી વાત કે એ
આવા અકુદરતી એટલે ડાર્ક ચોકલેટ અને કોફી બંનેમાં ટેનિન આવે છે, કેફીન આવે છે, એટલે નશાકારક વસ્તુ છે. એટલે તમને પીડા, દુખાવો કે સહેજ અશક્તિ લાગતી હોય એ દરમિયાન જેમ ચા, કોફી પીવા એવી રીતે એ કોકો પાવડર ને બધામાંથી જ ચોકલેટ બને છે અને એમાં ટેનિન અને એ જે છે કેફીનના જે પદાર્થો જે કહી શકાય કે એ થાય છે. એટલે ટૂંકા ગાળામાં સારું લાગે છે. અને બીજું કે ચોકલેટ ને બીજી બધી વસ્તુઓ જે છે એના અંદર નિકલનું પ્રમાણ બહુ મોટી માત્રામાં હોય, એટલે લાંબા ગાળે તમારી ન્યુરોલોજીકલ સિસ્ટમ એને ડિસ્ટર્બ કરે છે. એટલે તમારી નર્વસ સિસ્ટમ જે કહીએ, નસોનું ચેતાતંત્ર જે છે એ એને ડિસ્ટર્બ કરી શકે છે. એટલે આ ઉપાય સાચો અને સારો પણ નથી. એટલે એકાદ વખત કરી લીધો ઠીક છે, પણ લાંબા ગાળે એનું સોલ્યુશન લાવવું, મેડિકલી એનું સોલ્યુશન લાવવું એ જ મારી દ્રષ્ટિએ સૌથી વધારે સારું. અને એ દરમિયાન ઘણી બધી એવી ઔષધિઓ છે કે તમે સાવ સામાન્ય એના નિયમ લેવાથી અને સરળતાથી ગળી શકાય એવી ગોળીઓના ફોર્મમાં પણ આવતી હોય અને આ પ્રશ્નોનું સોલ્યુશન આવી શકતું હોય છે. અને માસિક ધર્મની પહેલા એટલે કે લગભગ 3 થી 5 દિવસ પહેલા થોડું સફેદ પાણી પડવું, અને જો કોઈ તકલીફ ના હોય તો એ સામાન્ય હોઈ શકે છે, એ નેચરલ હોઈ શકે છે. એટલે એમાં બહુ ચિંતાનું કારણ નથી. પણ તમને થાક વધારે લાગતો હોય, કમરનો દુખાવો થતો હોય, પિંડીઓમાં કળતર થતી હોય અને જ્યારે પણ સફેદ પાણી પડે ત્યારે તમે ખૂબ અશક્તિ અનુભવતા હોય અને આ થતું હોય અને પ્રાઇવેટ પાર્ટમાં તમને ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય, તો ચોક્કસ એની તપાસ કરાવવી જોઈએ. જી, ખૂબ જ સરસ રીતે રાજેશભાઈ આપ માહિતી આપી રહ્યા છો. ત્યારે એક સ્ત્રી જે છે એને માસિક ધર્મ વખતે પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે. ત્યારે આ સફેદ પાણીની જે સમસ્યા છે એના કારણે ઘણી વખત ગર્ભાશયમાં ગાંઠ જે છે એનો પણ સંકેત આપે છે. તો હવે એવા સંજોગોની જો હું વાત કરું તો આ ગર્ભાશયની ગાંઠને જો એ ચિહ્નિત કરી રહ્યું છે અને એવા સંજોગોમાં જો પ્રેગ્નન્સી રહી જાય છે તો એવા સંજોગોમાં એ પ્રેગ્નન્સીને શું કેરી ઓન કરી શકાય છે? તપાસ નથી કરાવેલી હજુ સુધી તો એવા કિસ્સામાં ચોક્કસ. એટલે જો સફેદ પાણી પડતું હોય તો એ ગાંઠના દરેક વખતે એને ફાઇબ્રોડ કહેવામાં આવે, યુટ્રાઇન ફાઇબ્રોડ છે. તો એ વખતે ક્યારેક સફેદ પાણી પડી શકે, પણ નોટ નેસેસરી કે દરેક ગાંઠ વખતે પાણી પડી જ શકે. અને બીજું કે ગાંઠની સાઇઝ કેવડી છે એના ઉપર પ્રેગ્નન્સીનો આધાર છે. એટલે ગાંઠની સાઇઝ છે ને એ સોનોગ્રાફીની વગેરેની તપાસથી ખબર પડી શકે. હવે જો ગર્ભને નુકસાન કરી શકે ને એટલી મોટી ગાંઠ હોય તો ચોક્કસ એનું બીજી રીતે ઉપાય વિચારવો પડે. અને જો સામાન્ય ગાંઠ હોય તો એનું પણ એ જે છે એ વાંધો નથી આવતો હતો, કેમ કે એ બ્લડનો ફ્લો જે છે એ જ્યારે પ્રેગ્નન્સી રહે છે તો એ વખતે બ્લડનો ફ્લો છે એ બાળકને મળતો હોય છે અને ગર્ભાશયમાં વધારાની જે બ્લડ ફ્લો જતો હોય તો એને કારણે પેલી ગાંઠ સામાન્ય રીતે એવું કહેવાય કે કુદરતી રીતે સંકોચી જતી હોય. પણ જો બહુ મધ્યમથી મોટી હોય તો પછી એનો ઈલાજ કરવો જરૂરી હોય છે. એટલે કઈ પરિસ્થિતિ છે એ તપાસ કરાયા પછી એ જે છે વ્યક્તિ છે, એક્સપર્ટ છે, એ નક્કી કરી શકે. જી, હવે જ્યારે રાજેશભાઈ આજે આપણે સફેદ પાણીની સારવાર વિશે વાત કરી રહ્યા છે ત્યારે અહીંયા એ જાણવું છે કે સફેદ પાણીની સારવાર કહીએ ને તો દર બીજી થી ત્રીજી સ્ત્રીને આની સમસ્યા નોર્મલી રહેતી હોય છે. તો હવે આ સમયે સૌથી વધારે કોમન વસ્તુ સામે આવે છે તો એ હોય છે કે વજાઇનલ ઇન્ફેક્શન એમને થયું છે. તો એવા સંજોગોમાં ટૂંકા સમયની સારવાર તેમને આપવામાં આવી અને રાહતનો અનુભવ થાય અને ફરીથી પાછી એવી તકલીફો ઉભી થાય છે તો આયુર્વેદ આમાં કઈ રીતે ઉપયોગી બની રહે છે? ચોક્કસ. એટલે 2 થી 3 રીતે છે. કોઈ પણ રોગ થવાના જે કારણો હોય એમાં આહાર અને વિહાર બહુ મહત્વની વસ્તુ હોય છે અને સાથે એનું ઔષધ પણ જે લેવાનું છે. તો આપણે પહેલી શરૂઆત કરીએ તો આહાર વિહારની છે. તો વિહારની હું વાત કરું, વિહાર એટલે શું કે ખોરાક સિવાયની બીજી પદ્ધતિઓ જે છે એમાં ફેરફાર કરવાથી કોઈ પણ રોગમાં જે છે સાફ સફાઈની રીતે જોવા જઈએ તો એટલે દરેક સ્ત્રીએ અને દરેક પુરુષે પોતાના જે પ્રાઇવેટ પાર્ટ છે એનું સ્નાન કરતી વખતે સાબુ વગેરેથી સાફ સફાઈ કરી અને એ ઇન્ફેક્શનથી બચતા રહેવાનું છે. એ માટે હંમેશા એને ધ્યાન પર રાખવું જોઈએ. એટલે એક આ મહત્વનું છે કે પોતાની સાફ સફાઈ દરેકે વ્યક્તિગત રાખવાની છે. બીજું એક વસ્તુ આહારનું છે. તો કોઈ દર્શક મિત્ર છે? હા જી બિલકુલ. હેલો, તેમનો કોલ કટ થઈ ગયો છે. હા, તો આહાર વિશે આપણે વાત કરીએ છીએ. આહારમાં કેટલાક દ્રવ્યો એટલે આયુર્વેદમાં શ્વેત પ્રદરને એટલે કફ દોષના પ્રાધાન્ય વાળો રોગ ગણેલો છે. આયુર્વેદ ત્રિદોષવાદ ઉપર આધારિત છે અને દરેક જે રોગ થતો હોય તો એને વાયુ, પિત્ત અને કફ એવી રીતે 3 દોષ ઉપર એના પ્રકાર પડતા હોય અને એના પ્રમાણે એની ચિકિત્સામાં પણ ફેરફાર આવતા હોય. તો સામાન્ય રીતે કફ દોષના પ્રાધાન્ય વાળો આ વ્યાધિ છે
તો એ જે સ્ત્રી છે જેને વધારે પડતું સફેદ પાણી પડતું હોય તો એને ખાસ કરીને દહીં છે, ઠંડકવાળી વસ્તુ છે, મીઠાઈઓ છે, આવી બધી જે વસ્તુ હોય અને જે કફકારક વસ્તુ હોય, એ વાસી ખોરાક હોય, તો એ બધાથી એને બચવાનું છે. મહત્વની વસ્તુ સાફ સફાઈ રાખવાની છે. ફ્રીજમાં રાખેલી જે વસ્તુઓ છે એનો પણ ઉપયોગ ઘટાડી દેવાનો છે. જરૂર પડે તો થોડા સમય માટે 2, 4, 6 મહિના માટે બંધ કરવું પડે તો એ ઠંડક પણ એ વધારે પડતા સ્રાવનું કારણ બને છે. તો આ મહત્વની વસ્તુ એ છે કે આહાર ઉપર આપણે સૌથી પહેલા કંટ્રોલ કરવાનો છે. અને મધુર રસ એટલે કે ગળ્યો રસ એ આનું વધવાનું પણ એક કારણ બની શકે છે. કેમ કે મ્યુકોઝલ મેમ્બ્રેન છે એ ગળપણ ખાવાથી તરત જ વધારે સિક્રેટ કરે છે એ ચિકાસવાળા સ્રાવનો. તો એ એનું વધવાનું કારણ હોવાથી એની ઉપર પણ કંટ્રોલ કરવું જોઈએ. જી ત્યારે રાજેશભાઈ, જે સ્ત્રીઓ હવે મેનોપોઝ તરફ આગળ વધી રહી છે, તો એ વધતી ઉંમર સાથે જો ભારતનું નંબર 1 સૌથી ભરોસાપાત્ર ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ છે મોથોટ ફાઇનાન્સ ગોલ્ડ લોન. ખોલો ખુશીઓની તિજોરી. જ્યારે તમે પોતાના જીગરના ટુકડાને હવામાં ઉછાળો છો ત્યારે તેઓ ગભરાતા નથી, કારણ કે તેમને પૂરો ભરોસો હોય છે કે તમે એને સંભાળી લેશો. એ જ પ્રકારે 2.5 લાખથી પણ વધુ લોકો રોજ મોથોટ ફાઇનાન્સ પર ભરોસો કરે છે. મોથોટ ફાઇનાન્સ ગોલ્ડ લોન. ખોલો ખુશીઓની તિજોરી. આજે જ કોલ કરો 1-800-313-1212. દરેક માણસની ખુશીની પરિભાષા અલગ હોય છે. જેમ કે કોઈ પોતાનું સ્ટાર્ટઅપ ખોલીને ખુશ છે, તો કોઈ પોતાનું ઘર બનાવીને, તો કોઈ એક નાના મહેમાનને ઘરે લાવીને. કારણ ભલે કોઈ પણ હોય, લાખો કરોડો લોકોની જેમ તમે પણ મોથોટ ફાઇનાન્સથી ગોલ્ડ લોન લો અને તમારી દરેક ખુશીને પાંખ આપો. મોથોટ ફાઇનાન્સ ગોલ્ડ લોન. ખોલો ખુશીઓની તિજોરી. આજે જ કોલ કરો 1-800-313-1212. અરે, હજુ સુધી કર્યો નથી તમે?
વખત મેનોપોઝ બંધ થઈ જાય છે અથવા તો 2, 3, 6 મહિના સુધી તેને પીરિયડ્સ નથી ચાલુ થતા, તો એવા સંજોગોમાં તેને આ વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે, તો એને પછી આપણે શું સામાન્ય ગણી શકીએ ખરી? હા, એટલે મેનોપોઝ એટલે કેવું હોય કે લગભગ 1 વર્ષથી માંડીને 3 વર્ષ સુધીનો સમયગાળો હોઈ શકે છે. એટલે જે સ્ત્રીને રેગ્યુલર દર મહિને 3 થી 5 દિવસ માટે માસિક આવતું હોય તો અચાનક એમાં પરિવર્તન આવે, 5, 10, 15 દિવસ સુધી પણ બ્લીડિંગ ચાલે, અથવા એક જ દિવસ આવે છે અને 2, 3 મહિના સુધી નથી આવતું, અને મૂડ સ્વિંગ ને બીજા બધા જે ફેરફારો આવતા હોય એનો આખો અલગ વિષય છે. એક વખત આપણે એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એ વખતે સફેદ પાણી પડવું એ પણ એક લક્ષણ હોઈ શકે, પણ એની સાથે સાથે બીજા પણ કેટલાક લક્ષણો હોય છે, એ ધ્યાનમાં લેવા જોઈએ. દર્શક મિત્રો હોય તો પહેલા આપણે વાતચીત કરીશું. હેલો. હેલો. હાજી, આપનું નામ જણાવશો ને, ક્યાંથી વાત કરો છો? મારું નામ છે ઉદય. હા બોલો. અમે રાજકોટથી વાત કરી. હા બોલો, આપના ટીવી નો અવાજ બંધ કરીને વાત કરજો. અમે રાજકોટથી વાત કરી. બોલો બોલો. મારા મમ્મીને બહુ તકલીફ રહે છે. હા, મારા મમ્મીને બહુ તકલીફ રહે છે. શું તકલીફ છે? મારા મમ્મીને બહુ પેટમાં દુખે છે, માથું ચક્કર એવું આવે. અચ્છા, પેટમાં દુખે છે. કેટલા સમયથી? અને ઉંમર કેટલી? મારા મમ્મીની છે 30 ઉંમર અને 5 વર્ષથી બહુ દુખે છે. અચ્છા, 30 વર્ષની ઉંમર છે. હા. હા, તો તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 20 વર્ષ. તો તમારા મધરની ઉંમર કેટલી હશે? હા. હેલો. કોની? તમારા મધરને તકલીફ છે ને? હા. હા, તો તમારા મધરની ઉંમર કેટલી હશે સર? તમે ભૂલ કરી છે બોલવામાં કે 35. 35 છે. હા, અને પેટમાં દુખે છે તો એમને કઈ ગેસ, એસિડિટી કે બીજી કોઈ તકલીફ છે? ના, એવી કઈ તકલીફ નથી. બરાબર. તો શું કારણ છે? કોઈનો અભિપ્રાય લીધો છે? ના, કોઈ લીધો નથી. બરાબર છે. એ સિવાય બીજે શું ફરિયાદો છે? પગ બહુ દુખે છે. પગની પિંડીઓ દુખે છે. હેલો. હા, શું થાય છે? અહીંયા ધ્યાન રાખીને ઝડપથી બોલો, ધ્યાન રાખો સમય. હા. અને ગળું બહુ દુખે છે. ગળું દુખે છે, પગની પિંડી દુખે છે. હા, અને એ સિવાયની શું ફરિયાદ છે? બસ એટલું જ છે. ઓકે. અને પેટનો દુખાવો કેટલા સમયથી હશે? 2 વર્ષ. 2 વર્ષથી છે. હા, તો કોઈ પણ તમે આજ સુધી ડોક્ટરને નથી બતાવ્યું ક્યારે? ના, એક વખત બતાવ્યું. તો શું કારણ કીધું છે? બહુ દુખે છે પગ. એમને પેટના દુખાવાનું કારણ શું છે? ગેસની તકલીફ. ગેસની તકલીફ. એમને ઓડકાર આવે, ગેસ પાસ થાય વધારે નીચેથી, એવું બને છે? ના, એવું નથી. તો પછી ગેસમાં શું તકલીફ થાય છે? તમે બોલો છો એમાં પણ કોઈ મતલબ સરળતાથી નીકળતો નથી. તમારા મધર હોય તો એમની તમારા મધર હોય તો એમની સાથે વાત કરાવો. મમ્મી નથી કરે. બરાબર. એટલે આમાં કેવું થાય, અધૂરી માહિતી સાથે હોય તો ટ્રીટમેન્ટ કરવી અશક્ય બને. અને તમે જે લક્ષણો બોલો છો એ પ્રમાણે શું થાય કે બધા લક્ષણો એકબીજાની સાથે મળતા નથી આવતા. એટલે એ જજમેન્ટ લેવું હોય કે કઈ પરિસ્થિતિ છે, કયો રોગ છે, તો એ જજમેન્ટ નથી આવતું. એટલે જયારે આવે ત્યારે ફરીથી વાત કરાવો. દર બુધવારે આપણો આ કાર્યક્રમ હોય છે. બરાબર છે. હા. આમાં ધ્વનિ એમને કેવું છે, પગની એડીનો દુખાવો, એટલે એમને સંતાન હોય તો એ વાત કરે પણ લાગણીથી બંધાય, પણ જ્યાં સુધી સચોટ માહિતી ના આવે ત્યાં સુધી આપણે આગળનો જવાબ આપવો થોડો અઘરો પડી શકે. એક્ઝેક્ટલી. ત્યારે રાજેશભાઈ, જે મેનોપોઝ વિશે આપ વાત કરી રહ્યા હતા, તો એમ આગળ વધીએ. ચોક્કસ. એટલે મેનોપોઝ નું પણ કારણ હોઈ શકે, અંદર ફાઇબ્રોઇડ એટલે ગાંઠ થયું હોય તો એ પણ કારણ હોઈ શકે છે, ઇન્ફેક્શન નું કારણ હોઈ શકે છે, વાયરસ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે. કોઈ દર્શક મિત્ર છે? જી. હેલો. હા બોલો. મારી ઉંમર 68 વર્ષ. હા. કબજિયાતની બહુ તકલીફ રહી છે. બીપી અને ડાયાબિટીસ ની તકલીફ છે. બરાબર. એટલે બીપી અને ડાયાબિટીસ છે, તમારે કબજિયાત માટે સલાહ લેવી છે. હેલો. હા, તમારો ટીવી નો અવાજ બંધ રાખો. અને દર્શક મિત્રોને કહીએ છીએ કે અહીંયા વાત કરો ત્યારે પડઘા બહુ પડતા હોય છે, એટલે ટીવી નો અવાજ બંધ કરીને પછી વાતચીત કરવી. આ તો અને બીજા મારી સાથેના મિત્રો છે, એમને પણ આ જ છે પ્રોબ્લેમ
છે કે કબજિયાત વધારે અમુક તો 2-4 દિવસ સુધી લેટ્રિન જતા નથી હોતા એમ. ઓકે, તમને અત્યારે હાલ કેવું થાય? એકાંતરે દિવસે જવું પડે કે પછી દરરોજ જવું પડે છે? હું દરરોજ જઉં છું, પણ બહુ બેસીએ ત્યારે પેલા થોડો સંડાસ થાય ને પછી બીજો સંડાસ આવે એમ. ઓકે, અને કઈ લો છો એ માટે અત્યારે? ના, એ ડાયાબિટીસ ને બીપી ની દવાઓ ચાલે, બીજી દવા નથી લેતો. હા, એટલે એમાં જો કબજિયાત હોય તમને એસિડિટી કે એવું કઈ છે નહીં ને અત્યારે? એસિડિટી નથી. સારું, તો એક ગંધર્વ હરિતકી ચૂર્ણ એ 1 ચમચી રાત્રે સૂતી વખતે તમે લઈ શકો છો. અને બીજી પણ વ્યક્તિ હોય તો જે વ્યક્તિને જે રોગ કે હોય એ પ્રમાણે હોય 30-40 પ્રકારની સામાન્ય ઔષધિઓ એટલી છે કે જે કબજિયાત માટે વપરાતી હોય. એટલે આયુર્વેદ એવું છે કે ઇન જનરલ શું કહો છો? કેટલા પ્રમાણમાં એ દવા લેવાની? 1 ચમચી લેવાની છે રાત્રે સૂતી વખતે, અને 1 ચમચી થી જો 2 થી વધારે વખત જવું પડે તો બીજા દિવસે તમે માત્રા ઘટાડીને 1/2 કે 1/4 ચમચી કરી શકો છો. અને 1 ચમચી થી જો પેટ સાફ ન થાય તો 1.5 કે 2 ચમચી પણ કરી શકો. જી રાજેશભાઈ, જયારે હવે વાત કરવી છે આયુર્વેદમાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર સલાહ ભર્યા રહ્યા છે. સામાન્ય એક ઉપચારની જો હું વાત કરું તો ભાત જે છે એનું ઓસામણ પીવું બા દાદી કહેતા હોય છે, તો એ શું આમાં ઉપયોગી બને છે ખરી? ચોક્કસ, એ આયુર્વેદના ગ્રંથોમાં લખેલો પ્રયોગ છે. એટલે સંસ્કૃતની અંદર ટેક્સ્ટમાં લખેલું છે કે સફેદ પાણી વધારે પડતું હોય, રક્ત વધારે નીકળતું હોય તો રક્ત પ્રદર્પણ હોય તો એ બધામાં કરી શકાય છે. એટલે એમાં એક મહત્વનું વસ્તુ છે કે અમે પણ જયારે ઔષધો આપતા હોઈએ તો એમાં પણ અમે એમ કહીએ છીએ કે ભાતનું ઓસામણ, એટલે જે કહેવાય કે શાલીનો માંડ જે છે એને આપવાનો હોય છે, એટલે યુસ કહી શકાય સંસ્કૃતની ભાષામાં. તો ભાત બનાવતી વખતે એને ઓસાવીને બનાવવાના. 1/2 થી 1 વાટકી જેટલું એ ઓસામણ હોય એ સવાર સાંજ 2 વખત લેવાનું છે. સાકર નાખીને પણ લઈ શકાય અને મધ નાખીને પણ લઈ શકાય છે. જો તમારે મધ નાખવાનું છે તો એ ઓસામણ ગરમ સ્વરૂપમાં નથી લેવાનું, કેમ કે ગરમ વસ્તુ સાથે મધ ન લેવાય, વિરુદ્ધ આહાર થાય છે. તો એ ધ્યાન રાખવાનું છે. તો એ બહુ જ સારી વસ્તુ છે અને ચોક્કસ લઈ શકાય છે. પ્રાથમિક શરૂઆત થઈ હોય અને સામાન્ય લક્ષણ હોય તો એ સફેદ પાણીમાં આ જે છે ઔષધ આહારની યોજના એ આપણને ફાયદો કરી શકે છે. અને કેટલીક બીજી ઔષધિઓ આવતી હોય છે. કોઈ દર્શક મિત્ર છે? હા, તો ખાસ હું વાત કરું કે એક લોધ્ર નામની વનસ્પતિ છે, એમાં બહુ જ સરસ કામ કરતું હોય છે. દારૂ હળદર છે, એ હળદરના 2 પ્રકાર હોય કે હળદર ને દારૂ હળદર. તો એ દારૂ હળદર જે છે એ વનસ્પતિ એમાં ખૂબ સરસ કામ કરે છે. અને એ જે છે શ્લેષ્મિક કલા વધારે પડતા ચિકાસનો સ્ત્રાવ કરતી હોય તો એને રોકવાનું માટે એ સારામાં સારું કાર્ય કરી શકે છે. નાગકેસર નામની એક બીજી વનસ્પતિ આવે છે, એ પણ આ રોગની અંદર બહુ જ સરસ કાર્ય કરી શકે. અને કેટલાક રસ રસાયણો છે, એટલે કે બંગ ભસ્મ હોય, ત્રિભંગ ભસ્મ છે, એ પણ આમાં કામ કરે. અને જે વ્યક્તિને જે સ્ત્રીને શરીર ધોવાવાના કારણે શરીર ખૂબ થાક લાગતો હોય તો એમાં શિલાજીત જે આવે છે એને પણ સૂર્યતાપી હોય કે પ્રવાહી સ્વરૂપમાં હોય તો એ શુદ્ધ શિલાજીત છે, અથવા એની ટેબ્લેટના ફોર્મમાં પણ કેટલીક ઔષધિઓ આવતી હોય, એ જો વાપરે તો બહુ જ સરસ 5 થી 7 દિવસમાં 3 થી 7 દિવસમાં બહુ જ સરસ ચમત્કારિક પરિણામ આપી શકે. પણ એ તમારે નજીકના વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ, કેમ કે કયા લક્ષણો છે અને કેટલી માત્રામાં લેવાનું છે તો એ વૈદ્ય નક્કી કરીને એ આપી શકે છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો 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 કોલર મિત્રોને વિનંતી રહેશે કે તેઓ જ્યારે પણ જોડાય ત્યારે ટીવીના અવાજ બંધ રાખે અને જોડાય. રાજેશભાઈ, ત્યારે આમાં પંચકર્મ શું કઈ રીતે ઉપયોગી બની શકે છે? બહુ સરસ પ્રશ્ન છે. પંચકર્મની એક વિધિ છે યોની પ્રક્ષાલન અને પીચું ધારણ. એ એમાં બહુ જ સરસ ફાયદો કરી શકે છે. એટલે એમાં એ લગભગ 5 દિવસ કે 7 દિવસ માટે એ જેને સ્ત્રીને માસિક ધર્મ જે આવતું હોય એ એના અમુક દિવસ પછી એ વૈદ્ય છે એના લક્ષણો ઉપરથી નક્કી કરે અને એને બોલાવવામાં આવે અને દરરોજ લગભગ 20 મિનિટ સુધીની એક પ્રોસિજર હોય છે. આ સામાન્ય રીતે એવો પ્રયોગ છે પંચકર્મનો કે જે ઘરે નથી કરી શકાતો. તો એ ભાગમાં એવી ઔષધિઓનો ઉકાળો તૈયાર કરી અને સ્ત્રીને એક ટેબલ ઉપર જે કે એની વિશેષ બનાવેલું હોય તો એ ટેબલ ઉપર સુવાડી અને વિધિ પ્રોસેસ કરવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે છે. પણ એ ઔષધોથી સિદ્ધ થયેલું ઔષધનું પ્રવાહી હોય છે, જેને ઉકાળો પણ આપણે કહી શકીએ. તો એનાથી સાફ સફાઈ કરવામાં આવે છે અને પછી એને લગતા
એવા મેડિકેટેડ તેલ અને મેડિકેટેડ ઘી વગેરે હોય, અથવા તો પછી પોટલી ધારણ કરવાનું હોય તો ઔષધની પોટલી હોય કે પુષ્યાનું ચૂર્ણ હોય, બીજા ઔષધો છે, તો એની સાથે ફટકડી એટલે શુદ્ધ ફટકડીનો પાવડર હોય અને સાથે ટંકણ કે બીજી પણ વસ્તુઓ હોઈ શકે, એની પોટલી બનાવી અને એમને પીચું ધારણ કરાવવાનું હોય. એ તેલનું પણ પીચું હોઈ શકે, ઘીનું પણ પીચું હોઈ શકે છે અને થોડા સમય માટે ત્યાં પ્રાઇવેટ પાર્ટમાં રાખવા માટે આવે છે અને એમાં બહુ જ સરસ પરિણામો મળે છે. ઇન્ફેક્શન હોય તો એ લોકલ ઇન્ફેક્શનને પણ ક્લિયર કરી દે છે અને આ રોગમાંથી બહુ ઝડપથી બહાર નીકળી શકાય છે. જી વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપનો પ્રશ્ન જણાવશો. મારું નામ પ્રીતિ છે. હા બોલો સ્વીટીબેન. મને છે ને મેડમ લગભગ 6-1 મહિના થયા પગમાં સોજા રહે છે. ઉંમર કેટલી? ગળાના ભાગમાં દુખે છે અને ચક્કર આવે ને એવું. ઉંમર કેટલી છે આપની? મારી 32 વર્ષ. અને સોજા કેટલા સમયથી છે? સોજા તો હમણાં મહિના દિવસ થયા ચડે છે. ઓકે. અને તમને પેશાબમાં કઈ ફેરફાર થયો છે, ઓછો થયો પેશાબ કે એવું કઈ? ના, પેશાબમાં ઓછો નથી થયો, પણ પેશાબ બળતરા બહુ થાય છે પેશાબમાં. ઓકે. એટલે ઇન્ફેક્શન કે એવું કઈ આવેલું છે? ના, એવું કઈ નથી. ઓકે. અને સોજા કે આ બધી તમારી તકલીફ માટે કોઈને બતાવ્યું છે, કોઈ અભિપ્રાય લીધો છે તમે? હા, એક ડોક્ટરને બતાવ્યું હતું. હા, તો શું કીધું છે? એમને એમ કીધું કે થાઇરોઇડ તો હોઈ શકે, એના રિપોર્ટ ને કરાવવું પડશે એમ. ઓકે. તમારું વજન હમણાં વધી રહ્યું છે? હા, વધી ગયું છે વજન. અને વાળ ખરવાની ને વગેરે તકલીફો પણ છે? હા, વાળી બહુ ખરે છે. બરાબર છે. અને ભૂખ ઘટી હોય ને છતાં વજન વધતું જતું હોય? હા. હા, તો પછી અને આળસ થોડી શરીરમાં રહેતું હોય એવું થાય છે? હા હા, બહુ જ આળસ રહે છે. બરાબર. કેટલું વજન વધ્યું હશે એકાદ વર્ષમાં? મારો હતો 73 કિલો જેવું અત્યારે છે વજન. ઓકે. એટલે તો હું તમને ભલામણ કરું છું કે તમે થાઇરોઇડની ફૂલ પ્રોફાઇલનો જે ટેસ્ટ આવે છે એ તમારે કરાવી લેવો જોઈએ. અને નીચે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદના નામથી, 722 થી શરૂ થતો હોય. અમદાવાદમાં અમારી હોસ્પિટલ છે, એટલે ત્યાં પણ જો તમારે કન્સલ્ટિંગ કરાવવું હોય રૂબરૂ આવીને કરી શકાય, અને વોટ્સએપથી મૂકી અને કન્સલ્ટેશન પણ કરાવીને ઓડિયો વિડીયો કન્સલ્ટેશન કરાવવું હોય તો પણ કરાવી શકો છો. કુરિયર દ્વારા ઘરે પણ દવા મંગાવી શકાય. એટલે તમને તપાસ કરવાની હું ભલામણ કરું છું કે થાઇરોઇડનો તપાસ કરાવી લો અને ઝડપથી એને મટાડવા માટે. એલોપેથીમાં એવું હોય છે કે જે થાઇરોઇડની તકલીફ થાય તો જીવનભર લેવાની હોય છે. આયુર્વેદમાં એના અલગ રીતે એની ઉપચાર થતો હોય છે કે થાઇરોઇડ ગ્રંથિને સક્રિય કરી અને અંદરથી એને જે હોર્મોન છે એ રિલીઝ નવા બનવાના શરૂ થાય, તો એ બંનેમાં અંતર હોય છે અને એમાંથી ચોક્કસથી આયુર્વેદમાં કાયમ માટેનું પરિણામ મળી શકે છે. હું 2 ઔષધો તમને સૂચવું છું. ફોન કપાય છે, ટીવી પર અવાજ સાંભળો તમે. જી રાજેશભાઈ. હા, એમને આપણે 2 ઔષધો અત્યારે સૂચવીએ છીએ. એક પુનર્નવાદી મંડૂર છે, એની 2 ગોળી લેવાની છે, અને અગ્નિતુંડી વટી છે, એની પણ 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની. શક્ય બને એટલી ખટાશ એમને બંધ કરવાની આપણે ભલામણ કરીએ છીએ. જી બિલકુલ. રાજેશભાઈ, સમયની અવધિને કારણે આપણે કાર્યક્રમને આજે વિરામ આપીશું. આજે આપ જોડાયા અને ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં ફક્ત આટલું. ફરીથી મળીશું આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી આપ આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ પણ જોઈ શકો છો અને VR લાઈવને સોશિયલ મીડિયા પેજ પર પણ ફોલો કરી શકો છો. આજના કાર્યક્રમમાં મને અને રાજેશભાઈને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 635585 6123 પર અને રહો સદા તંદુરસ્ત.